કહેવાય ને મિત્રો, વાઘ જેવી ગાય હતી આજથી 6 મહિના પહેલાં આમ સિંહ જેવી હતી ને આમ કેવી થઈ ગઈ ઘડીક વારમાં. એટલે અને હવે કુદરતી ગમે તે બન્યું હોય, કંઈ ખાવામાં આવ્યું હોય, કંઈ લોખંડ હોય, ગમે અગરબેનનું મિલ્કિંગ થઈ ગયું છે. જોઈ શકો છો અત્યારે હાલ આટલું દૂધ છે. વાસણ ધોરાયો. તો મિત્રો, આજની વિઝિટ આપણે શિવોરી ખાતે હતી અને આ પંજાબની સારી પાડીઓ છે. તો આને આપણે કાસાબીડનું હિફો સ્ટાર્ટ કરવાનું છે. જોઈ શકો છો. તો 1-2 મહિના પછી તમને આમનો ગ્રોથ જોવા મળશે. અને આ બાજુ 2-3 ભેંસો છે. અહીંયા કાસાપીટનું ચાલુ કરવાનું છે કામકાજ. આ બાજુ તમને ગાયો બતાવીએ. એમને આપણે 8,000 ચાલુ કરીશું. બહુ મસ્ત મજાની ક્રોસમાં ગાયો છે. હાઇટ, બોડી પરફેક્ટ. એક કશો હતો ભલે બેઠી. એક ગીર ગૌ માતા છે. મસ્ત મજાનું ભુવાજીનું ફાર્મ હાઉસ છે. કેમ છો ભુવાજી? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો મળીએ. તો મિત્રો, આજે મસ્ત મજાની જો પાડીઓ છે અને આપણે શિવોરીમાં આવ્યા છે ભુવાજીને ત્યાં. હવે આમનો આજે વજન ચેક કરી અને આને આપણે કાસાપીટનું હિફો સ્ટાર્ટ કરવાનું છે, જેથી આમનો ગ્રોથ થઈ શકે. તો આજે અમે તમને બતાવી દઈએ કેટલો વજન છે, શું છે. મસ્ત. કંઈથી લાવ્યા તારી પાડીઓ? પંજાબની પાડીઓ છે ભાઈ, સુપર. મિત્રો જોઈ શકો છો 154 કિલો વજન છે. હવે આ પાડીને 300 કિલો પ્લસ વજન થાય પછી ગાભણ થાય. અત્યારે આપણે 154 વજન બતાવ્યો છે. તમને 1 મહિના પછી પાછા વિઝિટમાં આવશું, ત્યારે પણ બતાવશું. હા, પૂરી બસ ખાલી પટી હાલ દો મને છે. આનો 140 છે, બરાબર. આ પણ મસ્ત મજાની પાડી છે. જો હાલતી શેકડી વાળી બંને. આનો 100 કિલો વજન છે, બરાબર. ઓકે. કઈ પેલી લાસ્ટ વાળી? હા હા, લાવો ને પટ્ટી લાવો ખાલી. આનો મિત્રો ઓહો 230 કિલો વજન છે. રેડી. તો મિત્રો, આને હવે આપણે કાસાપીટનું હિફો સ્ટાર્ટ કરશું, જેથી કેટલો વજન ગ્રોથ થાય તમને 1-2 મહિના પછી બતાવશું. તો મિત્રો, આ બુલ જ્યારે વરાળામાં ચડતો હતો તો તમને લાગતો હતો, પણ કેવો મસ્ત મજાનો બન્યો જોઈ શકો છો ને. આ તો ખાલી બારે ચરે, બાકી મને તો બહુ બુલ ગમે, કેમ કે એનું જે મોઢું છે ને એ પરફેક્ટ છે. બાકી હાઇટમાં થોડો નાનો છે, બાકી મસ્ત મજાનો બુલ છે દોસ્તો. અને વરસાદ થોડોક આવ્યો તો ચરવાનું થઈ ગયું. હજી એક વરસાદ થયો હોત તો બહુ મસ્ત મજાની મોજ આવી જોત, પણ આપણા હાથમાં થોડું હોય. અને આ ગાડી આવી તમને સમજણ પડી ગઈ છે કેમ ગાડી આવી છે. આજે આપણા ફાર્મમાં જે આપણે કાળી ગાય રાજસ્થાનથી લાવ્યા હતા, એ આજે દોસ્તો ભરાઈ ગઈ. આજે નેટ બેટ થોડું ખમું કરી દીધું છે, મસ્ત મજાનું. અને 4માં પૂળા કાલે લાવવા પડશે. અને બીજું કે હવે આપણે મકાઈ ભેડો બંધ કરી દીધો હાવ, રેડલી માટે છે. અને આપણે અત્યારે કાસાનું દોણ એકલું આપવાનું, કેમ કે 2 મહિનાથી કન્ટિન્યુ હવે કાસા ફીડ મસ્ત મજાની ગાયો ખાવા માંડી છે. એટલે હવે આપણે અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે કે શિવો મોટું થશે એટલે અમને આપશો તો આપશો. અને આજે કા પંખોડી બગાડ કાઢ્યો ને? પંખોડી પંખોડી બગાડ કાઢ્યો છે, એટલે હવે દવા છોડાવશું. અને હા ચારે એવું
અને બહુ આમ નરમ પણ પંખોડી ખૂબ બધી છે. અને કાઠી પણ આજે ગરમીનો તોતણો નાખ્યો છે. એને ઠંડુ ઇન્જેક્શન 10 દિવસ પહેલાં અપાઈ દીધું હતું. અને બીજું તો શું અપાઈ શકે મિત્રો. અને ઇન્જેક્શન અપાઈ દીધું પાછું એક ઇન્જેક્શન આપણે અપાઈ દઈએ એટલે મસ્ત થઈ જાય. ગરમી કેવી પડે મિત્રો તમે જોઈ શકો છો ને. તો આપણે જે પેલી મારવા આવતી હતી ગાય ત્યાં આજે આપીએ આપણે એક મિત્રને. આ બાજુ વાસળીઓ ને બધા મસ્ત મજાના મોજમાં છાય. કેમ છો? અગરબેનનું મિલ્કિંગ થઈ ગયું છે જોઈ શકો છો. અત્યારે હાલ આટલું દૂધ છે. વાસણ ધોરાયો કમ હવે બાવલું એકદમ મસ્ત થઈ ગયું ચકાચક જોઈ શકો છો. આ બાજુ શિવાનીનું પણ મસ્ત મજાનું બાવલું. તો કાંઈ ઇન્જેક્શન આવે સંદીપ બેન ચલા થયા એને હા તો હાલ શું હલાવો ઇન્જેક્શન ઠંડક તો ભાઈ આ 4 દિવસ પહેલાં ઇન્જેક્શન આપેલો હતો. હા શું કહો? હાલો હા ક્યાં વિકો ભાઈ? મિત્રો લાળી થોડી વેમ પડતી હતી એટલે આપણે સંદીપભાઈને ફોટો પાડીને મૂકી દીધો હોય. સંદીપ હમણાં જે કહેશે કોલ કરશે. શું રિપ્લાય આવે છે? કોઈ પ્રોબ્લેમ નહીં. થેન્ક યુ ભગવાન. તો કોઈ પ્રોબ્લેમ નહીં એવું કીધું. ઓકે સર ચલો સાહેબ જોડે વાત થઈ ગઈ, વાત પતી ગઈ. તો દોસ્તો આ બધું ધ્યાન બહુ જ રાખવું પડે. પશુપાલનની અંદર રહેતા હોય એટલે આપણને ટેન્શન આવે કેમ કે આપણે આટલો ટાઈમ મહેનત કર્યો ને આવું થાય એટલે ધ્યાન રાખવું પડે. તો આ પછી હમણાં લેવા આવો તમે દોડ રેડી. આને હવે આપણે હાલ કંઈ દવાની કેમ કે હાલ વીકનેસ બહુ છે એટલે હાલ એને એક વખત જેમ કે હાલ હવે ઊભી થવામાં પણ બહુ જ તકલીફ પડે. પંખોડી એટલી આખી આજે ને દોણ પણ નહીં ખાતું જોઈ શકો છો મિત્રો. પંખો એટલે પંખોડી અને હાલત જ ને. હવે આપણે એને થાચી જઈએ પગમથી. બાકી આપણા ઘરે ગાય આમ ખાતી ખાતી આવું થાય એટલે. જય ગૌ માતા, જય ગોપાલ. ગૌ માતાને ખૂબ રક્ષા કરજો કેમ કે આજે બહુ જ એટલે બહુ હેરાન થઈ રહી ભાઈઓ. શું કરશો કહો? કહેવાય ને મિત્રો વાઘ જેવી ગાય હતી. આજથી 6 મહિના પહેલાં સિંહ જેવી હતી ને આમ કેવી થઈ ગઈ ઘડીક વારમાં. એટલે હવે કુદરતી ગમે તે બન્યું હોય, કંઈ ખાવામાં આવ્યું હોય, કંઈ લોખંડ હોય, ગમે તે હોઈ શકે. બાકી એની હાલત દાડે પાડે બગડતી જાય છે દેખાય. તો ગૌ માતાને જલ્દી રેડી કરે કૃષ્ણ ભગવાન એવી પ્રાર્થના કરીએ. દોસ્તો મળીએ. મિત્રો આજે કાકા બહુ હેરાન થાય ને. આજ સવારની વાતની ઊભી જ નથી. બપોર ઊભી હતી, બેઠા છે ઊભી નથી. બિલકુલ હા આજ બહુ આપણી સિરિયસ થઈ ગઈ. પંખોડી છે એમ ઘોડા પૂરતું વાળતી ને હે પેલા વરાળે કેવી હતી ને આજે ભેગી ના થવા હા ભેગી ના થવા આપણે પૂછે દેખો કે ફોન થાય બધું. તો મિત્રો આજે આમ બહુ જ દુઃખ થાય છે કે વાઘ જેવી ગાય હતી ને કેવું થઈ ગયું આપણા ફાર્મની અંદર. પંખોડી એટલે એક સા નથી મારી પાસે. બીજું શું ભગવાન આપણે એના માટે કંઈ એમ કચાશ બાકી જ નહીં રાખી. પણ અચાનક આવું થયું બધું ભલે ના વિયાય ના દૂધ આપે ચાલે. બાકી આપણા ફાર્મમાં આમ વાઘ જેવી હતી. આમ એને જોઈને આમ દિલ ખુશ થઈ જતું. આજે એ હાલત જોઈને એમ થાય કે ભગવાન તે કેવી ઘડી લાગી ને. તો બસ જલ્દી પંખોડી સ્વસ્થ થઈ જાય એવી આપણે પ્રાર્થના કરીએ. અને
મિત્રો નવી ચેનલમાં તમારો બધાનો ખૂબ સપોર્ટ છે. આવો નવો સપોર્ટ બનાવી રાખજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા. અને મિત્રો કાલે થોડોક હું બહાર જવાનો છું, એટલે પરમ દિવસ વ્લોગ આવશે, કાલનો દિવસ નહીં આવે. તો મળીશું નવા વ્લોગમાં. સૌને જય જય દ્વારકાધીશ, જય જય ગૌ માતા. પંખોડી માટે બધા પ્રાર્થના કરજો, મસ્ત થઈ જાય. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.